જય હિન્દ મિત્રો, વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે એક જે સીએપીએફ દ્વારા જે બીએસએફને સોંપવામાં આવેલી છે એ છે ભરતી, અને એ છે એએસઆઈ અને એસસીએમ. તો અત્યાર સુધી તમે ફોર્મ તો ભરી દીધા હશે, એવી મને આશા છે કે તમે ફોર્મ તો ફિલઅપ કરી દીધા હશે, કેમ કે આ ભરતી ઘણા સમયથી ફોર્મ આના આવી ગયા છે. પણ હું વિડીયો અત્યારે એ માટે બનાવું છું કેમ કે આમાં તમને સ્ટ્રેટેજી પર કહીશ અને સાથે સાથે એ બી કહીશ કે વેકેન્સી કેટલી છે. અને આના એસએસસીમાં જો અગર તમારું સપનું કે માર્ક તમને નથી થયા તો આ મોકો એવો છે કે ઓછી હાઇટમાં 165 સેન્ટીમીટર હાઇટમાં તમે તમારું વર્દીનું સપનું પૂરું કરી શકો મિત્રો. બાકી એસએસસીમાં તમને ખબર છે 170 હાઇટ છે. તો જગ્યા વાઇઝ શું છે સિલેબસ, અને આ વખતે પહેલી વાર ચેન્જ થયો છે. ચેન્જ પણ થયો છે. ગઈ વખતે ભરતી કરતા આ વખતે વધારે છે અને આમાં પણ વેકેન્સી વધવાના ચાન્સીસ છે. છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, આની આપણે વિગતવાર માહિતી લઈએ. ઓકે મિત્રો, તો પ્લીઝ છેલ્લે સુધી બન્યા રહેશો. પોઈન્ટ બાય પોઈન્ટ આમાં જે લખ્યા છે એમાં હું પોઈન્ટ બાય પોઈન્ટ સમજાવવાનો છું. તો જલ્દીથી આપણે વિડીયોની શરૂઆત કરીએ. ઓકે, તો પહેલા વાત કરીએ કે પોસ્ટ કેટલી પોસ્ટ છે. પોસ્ટ છે ટોટલ 1526. 1526 પોસ્ટ છે. મિત્રો 1526 આપણી પોસ્ટ છે ટોટલ, બરાબર. અને પોસ્ટ નેમ શું છે? ક્લર્ક. ક્લર્ક પોસ્ટ નેમ છે ક્લર્ક. ઓકે, પહેલા તો આપણે એ સમજવાનું છે કે એસસીએમ અને એએસઆઈ શું છે. ઘણા તમે વિડીયો તો જોયો છે પણ તમને ખ્યાલ નહીં હોય તો હેડ કોન્સ્ટેબલ મિનિસ્ટ્રીયલ, આનો મતલબ થાય છે એસસીએમ નો હેડ કોન્સ્ટેબલ મિનિસ્ટ્રીયલ. ઓકે, પછી છે એએસઆઈ એટલે કે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર. ઓકે, તો આ બે પોસ્ટ છે કે જેમાં ટોટલ વેકેન્સી છે 1526 એસસીએમ અને એએસઆઈમાં. બંનેમાં અલગ અલગ પોસ્ટ છે. આપણે આગળ જોઈશું કે એમાં કેટલી પોસ્ટ છે અને શું એમાં રિક્વાયરમેન્ટ છે. 1 to એક માહિતી લઈને આવીશું આમાં, તાકે આપણે ગુજરાતના વિદ્યાર્થી મિત્રોને ફાયદો થઈ શકે. ઓકે, હવે ફોર્મ ભરવાની તારીખ. ફોર્મ આના શરૂ થઈ ગયા હતા 9/6 થી. ફોર્મ 9/6 થી શરૂ થઈ ગયા હતા અને લાસ્ટ ડેટ છે 8/7 એટલે કે 7મા મહિનાની 8 તારીખ સુધી. તો હજી બી ટાઈમ ઘણો બાકી છે. હજી બી 10-15 દિવસ બાકી છે. હજી બી જો ભર્યું ન હોય તો પ્લીઝ આનું ફોર્મ ભરી દેજો. વેકેન્સી ઘણી છે. કેટલી છે? 1526 વેકેન્સી છે. ઓકે, તો ફોર્મ હજી બી ના ભર્યું હોય તો ભરી દેજો. આનું ફોર્મ તમે વેબસાઇટ જે બીએસએફની વેબસાઇટ છે ને એ વેબસાઇટ ઉપર તમે ફોર્મ ભરી શકતા. આજે જોશો આ વેબસાઇટ ઉપર વિઝિટ કરી લેજો. https://rectbsf.gov.in ઉપર. કાફેમાં જાઓ કે કોઈ બી મિત્રો વર્તુળમાં કે મોબાઈલમાંથી ભરો તો ધ્યાન રાખજો આ વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરાશે. શરૂઆતમાં મેં વિડીયો એ માટે બનાવ્યો નહોતો કેમ કે શરૂઆતમાં વેબસાઇટ બહુ હેંગ કરતી હતી, લોડ કરતી હતી. તો હવે ઓપન કમ્પ્લીટલી થઈ રહી છે. તમારે આમાં ફોર્મ આ વેબસાઇટ ઉપર ભરી દેજો. ફીની વાત કરીએ તો 100 રૂપિયા જનરલ માટેની ફી છે. બાકી ઓબીસી એસસી એસટી માટે ફી છે. ઓકે, ઉંમરની વાત કરીએ કે કેટલી ઉંમર સુધી આમાં ફોર્મ તમે ભરી શકો. 18 થી 25. 18 થી 25 જનરલ માટે, અને 5 વર્ષની છૂટછાટ અને 3 વર્ષની છૂટછાટ છે. 3 વર્ષની છૂટછાટ છે ઓબીસી માટે, 5 વર્ષની છૂટછાટ છે એસસી એસટી માટે. એ 18 થી 30 સુધી ભરી શકશે અને ઓબીસી 18 થી 88 સુધી ફોર્મ ભરી શકશે. ઓકે મિત્રો, તો હજી પણ એસએસસીમાં એજ પૂરી થઈ ગઈ હોય ને આમાં જો ચાન્સ તમને લાગે એમ હોય ને તો કરી દેજો. આ પોસ્ટ નહીં જવા દેતા. વાત કરીએ લાયકાતની, તો શું લાયકાત છે અમને આનું કઈ રીતના? એસએસસી તો 10 ઉપર આવે છે પણ આ ભરતી એવી છે કેમ કે ક્લિયરિકલ ડિપાર્ટમેન્ટની છે. તો ઓબ્વિયસલી છે કે એનું જે વેકેન્સી છે એ 10+2 એટલે કે 12 ઉપર આવશે. પણ ખુશીના ન્યૂઝ એ છે કે 12 ખાલી પાસ જોશે. એવું નહીં કે 40% 45%, એવું નહીં. ખાલી પાસિંગ, ઓનલી પાસ, બીજું કશું નહીં. વાત કરીએ છે જગ્યાઓ. તો જગ્યાઓ કેટલી છે આ પોઈન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને લાસ્ટમાં જે એક પોઈન્ટ હું ચર્ચા કરવાનો છું જે સ્કિલ ટેસ્ટનો, એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. વાત કરીએ એએસઆઈ અને એસસીએમ જે સ્કિલ સ્ટેટનો પોઈન્ટ છે ને આના સાથે સંલગ્ન છે. એટલે તો મિત્રો જોજો ખાસ કરીને. હવે વાત કરીએ પોસ્ટની. તો જે એએસઆઈ જે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે ને 243 છે, અને હેડ કોન્સ્ટેબલ મિનિસ્ટ્રીયલની પોસ્ટ છે ને એમાં 1283 પોસ્ટ છે. ઓકે, તો આનું લાસ્ટમાં હું તમને કહું છું કે આમાં ફરક શું છે સ્કિલ ટેસ્ટમાં, કઈ રીતના કેનું છે. કેમ કે આમાં બધા ફોર્મ નહીં ભરી શકે. આની પણ એક ક્રાઇટેરિયા છે, તો એ વસ્તુને ધ્યાન રાખવાનું છે. હવે આપણે વાત કરીએ પડાવની, કે પહેલી વાર ચેન્જ થયો છે. હવે ફિઝિકલ શરૂ થશે. પહેલા ફેઝ 1 તમે જોશો. ફેઝ 1 તો પહેલા ફેઝ 1માં ફિઝિકલ છે. ફેઝ 1માં ફિઝિકલ છે તો એમાં દોડ હશે, ઊંચાઈ હશે. એ હશે મહિલા પુરુષ બંને માટે. ફેઝ 2 CBT કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ. ફેઝ 2 કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ. અને ફેઝ 3 જે સ્કિલ્સ ટેસ્ટ કે જે
શું છે મતલબ સ્કિલ ટેસ્ટમાં તો આપણે વિડીયોના અંતમાં જોયા. પેલા વાત કરી લે ફટાફટ ફેઝ 1 ને. તો ફિઝિકલમાં શું કરાવશે? તો ફિઝિકલમાં પેલા ઊંચાઈ હશે. તો મેલ માટે છે 165, ફિમેલ માટે છે 155. યસ, મેલ માટે 165, ફિમેલ. મેં વાત કરી ને કે ઓછી હાઇટમાં પણ તમારું વર્ધીનું સપનું પૂરું થઈ શકે. તો યસ, અને એ છે 165 સેન્ટીમીટર બધા માટે. સિવાય કે એસટી કેટેગરી માટે છે 162.5 એસટી કેટેગરી માટે. ઓકે મિત્રો, તો ખાસ ધ્યાન રાખજો. આપણે ગુજરાતના મિત્રો ખાસ ધ્યાન રાખજો કે 165 સેન્ટીમીટર હાઇટ છે. એસએસસીમાં નથી થતી ને, તો આમાં લડી લેજો. હવે વાત કરીએ દોડ. તો દોડમાં શું છે? દોડમાં છે પુરુષ માટે છે 1600 મીટર 6.5 પૂરું કરવાનું છે. કેટલામાં પૂરું કરવાનું છે? 6.5. તો તમે જો 6.5 કીધી છે. હું મારા બોયઝને રનિંગ કરાવું છું ને મહિના દિવસની અંદર હું એને 5.5 પોણા 6 કરાવી દઉં છું. અહીંયા તો 6.5 છે. તો તમારા માટે બહુ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. પેલો પડાવ છે એટલે ધ્યાન રાખજો. પછી છે ફિમેલ માટે 800 4:45. તો 4:45 તમારે 800 પૂરું થવું જોઈએ મહિલા માટેનું. બીજું ખાસ નોંધી લેજો કે એનસીસીનો કોઈ માર્ક નથી, ખાસ કરીને હેડ કોન્સ્ટેબલ મિનિસ્ટ્રીયલમાં એનસીસીના માર્ક નહીં ગણાય. કટ ઓફ, આનું જે કટ ઓફ જે છે એ ઓલ ઓવર ઇન્ડિયામાં એમનું કટ ઓફ જે છે એ બને છે. સ્ટેટ વાઇઝ નથી બનતું કે એસએસસી પ્રમાણે નહીં કે અમુક રાજ્યમાં એટલું બન્યું છે, નીચું બન્યું છે, અમુક રાજ્યમાં અપ ગયું છે, એવું નથી. ઓલ ઓવર ઇન્ડિયાનું મેરિટ છે. એટલે જ હું કહું છું ગુજરાતી મિત્રોને કે આની વેકેન્સી ગુજરાત વાઇઝ હજી ડિક્લેર નથી કરી, પણ આપણા માટે ઓલ ઓવર ઇન્ડિયાની વેકેન્સી જે એટલી છે 1524, તો એ પ્રમાણમાં એની લોકોનું ઓલ ઓવર ઇન્ડિયાનું કટ ઓફ બનશે. પછી વાત કરું કે ઓબીસી ઓલ ઇન્ડિયાનું સર્ટિફિકેટ. યસ, કે તમે સર્ટિફિકેટ કઢાવવા જાઓ ને તો ખાસ એ ધ્યાન રાખજો કે જે સર્ટિફિકેટ છે ને એ ઓલ ઓવર ઇન્ડિયાનું કઢાવજો. યસ, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એના નોટિફિકેશનમાં લખેલું છે. પછી વાત કરીએ કે ફેઝ 2. યસ, ફેઝ 2 છે સીબીટી, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ, કે જેનું મેરિટ જે ઓલ ઓવર ઇન્ડિયાનું નક્કી થશે ને એ આના ઉપરથી થશે. ફિઝિકલ તમારામાં ખાલી ક્વોલિફાય કરવાનું છે, પણ એ કરવું ખૂબ જ જરૂરી છે. હાઇટ અને રનિંગ જોઈ લો જો હજી પણ 6.5 છે અને 4:45 છે પૂરો મહિલા માટે. હવે વાત કરીએ એક્ઝામની. તો જેમ એસએસસીમાં છે ને એ જ ફોર્મેટ છે, ખાલી એક વસ્તુ એડ થઈ છે. અને કઈ વસ્તુ છે ચાલો આપણે જોઈએ. પહેલા છે હિન્દી અને ઇંગ્લિશ, કાં તો હિન્દી કાં તો ઇંગ્લિશ, અને 20 ક્વેશ્ચન છે, 20 માર્ક છે, સિમ્પલ. પછી છે જનરલ ઇન્ટેલિજન્સ, બરાબર. ટૂંકમાં જનરલ ઇન્ટેલિજન્સના સવાલ હશે કે જે તમે મતલબ કે ગુજરાતીમાં આપણે વાત કરીએ જનરલ ઇન્ટેલિજન્સ કે જીકેના સવાલ હોય નોર્મલી, તો એ સવાલ પૂછશે. 20 ક્વેશ્ચન 20 માર્ક. પછી વાત કરીએ મેથ્સ. તો મેથ્સમાં 20 ક્વેશ્ચન 20 માર્ક્સ. પછી કે પછીનો જે પોઈન્ટ છે ને એ આ છે ક્લિયરિટિકલ એપ્ટિટ્યુડ. યસ, તો આ શું છે? મતલબ આ એ વન ટાઈપ ઓફ રિઝનિંગ હશે. એમાં સમજી લો કે તમે રિઝનિંગ કર્યું ને એટલે આ પોઈન્ટ તમારો થઈ જાય. યસ, બહુ વધારે પડતું ટેન્શન નથી લેવાનું. એના પણ 20 સવાલ છે ને 20 મતલબ કે માર્ક્સ છે. પછી વાત કરું નેક્સ્ટ કોમ્પ્યુટર. યસ, આ એક નવું છે. તો કોમ્પ્યુટરના 20 સવાલ 20 માર્ક્સ. તો ટોટલ 100 ક્વેશ્ચન થશે, 100 માર્ક્સ છે. મેરિટ આનું 100માંથી ડિસાઇડ થશે, બરાબર. અને ટોટલ તમને 1 કલાક ને 40 મિનિટ એટલે કે 100 મિનિટ મળશે. 100 મિનિટ તમને મળશે ને 100 ક્વેશ્ચન 1 મિનિટમાં 1 સવાલ. ઓકે મિત્રો, હવે વાત કરું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટનો, અને એ છે સ્કિલ ટેસ્ટ ફેઝ 3 અને એ છે સ્કિલ ટેસ્ટ કે જે મેં અહીંયા વાત કરી હતી એએસઆઈ અને એસસીએમનો. દેખો, હરેક વ્યક્તિ આમાં ફોર્મ નહીં ભરી શકે. એનું કારણ છે કેમ કે આમાં સ્કિલ ટેસ્ટ છે ને એ સ્ટેનોગ્રાફરની સ્કિલ ટેસ્ટ જોશે. યસ, નોર્મલી કોઈ પણ એ પૂરું નહીં કરી શકે. તો એના માટે સ્કિલ ટેસ્ટ અહીંયા જે મેં વાત કરી ને એએસઆઈની નોર્મલી 10 મિનિટ પ્રતિ 80 વર્ડ તમારે લખવાનું છે, કે જે બોલશે ને એ તમારે લખવાના થશે, એ બી સ્પીડમાં. અને એક વસ્તુ એ છે, અને એના માટે ઇંગ્લિશ માટે 50 મિનિટ છે અને હિન્દી માટે 65 મિનિટ, 65 મિનિટ છે, બરાબર. તો એના માટે સ્ટેનોગ્રાફર કરેલું હોવું જરૂરી છે, ત્યારે જઈને તમે આમાં ફોર્મ ભરી શકશો. બાકી બધાને ફોર્મ છે ને આમાં જ ભરવાનું છે. જેટલા બી 10+2 પાસ ઓનલી છે એને એસસીએમમાં ભરી દો છો. 1283 વેકેન્સી છે, બસ. એની ખાલી એક ટાઈપિંગ ટેસ્ટ છે. ઇંગ્લિશ રાખશો, બરાબર. ઇંગ્લિશ રાખશો ને તો 35 વર્ડ પ્રતિ મિનિટ, અને હિન્દી રાખશો ને તો 30 વર્ડ પ્રતિ મિનિટ, બસ. બીજું કાંઈ છે નહીં આમાં. તો આ એક વસ્તુની ધ્યાન રાખજો કે અગર જો તમે આપણે તો એસસીએમ જ રાખવાનું છે, કેમ કે આપણે સ્ટેનોગ્રાફરનો કોર્સ ના કરતા હોય, ઘણા કરતા હોય તો વેલ એન્ડ ગુડ. બાકી આ એસસીએમમાં આવે હેડ કોન્સ્ટેબલ મિનિસ્ટ્રીયલ જે છે એમાં તમારે ફોર્મ ભરવાનું છે. અને એની સ્કિલ ટેસ્ટ માટે બસ ખાલી ઇંગ્લિશ માટે અને 35 વર્ડ પ્રતિ મિનિટ, અને હિન્દી માટે 30 વર્ડ પ્રતિ મિનિટ. યસ, બસ એટલું જ છે, બીજું કંઈ છે ને. સ્કિલ ટેસ્ટ પછી આવશે મેડિકલનો એક ટેસ્ટ, કે એમાં આઈ સાઈડ આપણી જોશે 6x6નું, 6x6નું વિઝન જોશે. અને સાથે સાથે બીજું ટેટુ, કે જે ટેટુની હું વાત કરું તો ટેટુ હંમેશા દેખો, કોઈ બી ધાર્મિક ટેટુ હશે ને તો ચાલશે, એ બી શું એટલું એન્કલ સુધી, બરાબર. એના સિવાય એક ટેટુ નહીં ચાલે, અને એ બી અમુક સેન્ટીમીટર સુધી જ. યસ, તો એ બી ધ્યાન રાખજો. ટેટુ છે તો રિમૂવ કરવાની કોશિશ કરજો. બાકી ફોરઆર્મમાં
તો ચાલશે, થોડું ઘણું હશે તો બરાબર, એ બી લખેલું છે ક્લિયર કટ, ઓકે, પણ અહીંયા નહીં ચાલે. તો બસ એટલી વસ્તુ છે આ ફોર્મમાં. એમ સમજી લો તમે કે અગર જો તમારું એસએસસી જીડીમાં તમારા માર્ક ઓછા છે, કાં તો પછી તમને એવું લાગે છે કે એસએસસી જીડીમાં આપણી હાઇટ નથી થતી, તો યસ મિત્રો, આનાથી બેસ્ટ મોકો શું હોઈ શકે તમારા માટે? 165 હાઇટ, 165 હાઇટ હોય અને તમારી એજ 18 થી 28 વર્ષે થતી હોય, તો હું એવું કહું છું કે આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. એન્ડ લાસ્ટ થિંગ કે આમ એસએસસીમાં વેકેન્સી વધી હતી ને એમાં આમાં પણ વધવાના ચાન્સીસ છે. યસ, તો ફોર્મ ભરી દેજો. એવું નહીં જોતા કે ખાલી 1526 છે, બરાબર, એવું નહીં જોતા. ફોર્મ ભરી દેજો, ઓલ ઓવર ઇન્ડિયાનું મેરિટ ડિસાઇડ થશે અને તૈયારીમાં લાગી જશો. ઓકે મિત્રો, મળીશું પાછા એક નેક્સ્ટ વિડીયોમાં. અત્યારે બસ આ વિડીયોમાં એટલું જ છે. હોપ્સ તમને આમાં થોડીક બી માહિતી મળી હશે. એન્ડ બીજી એક વસ્તુ કે અગર આમાં જો તમને કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય એક્ઝામનું જે ઓરિએન્ટેડ, બરાબર, તો તમે મારો સંપર્ક કરી શકો. ફિઝિકલને લગતું પણ, યસ, ફિઝિકલ, કેમ કે પહેલાં ફિઝિકલ છે. સવાલ અહીંયા એ આવે છે કે ફિઝિકલ ક્યારે આવશે? ફિઝિકલ આવવાની સંભાવના જે છે એ સપ્ટેમ્બર સુધીમાં છે, સપ્ટેમ્બર, બરાબર, અને એક્ઝામ જે છે એ આવવાની શક્યતા છે નવેમ્બર. યસ, બસ આ એક વસ્તુની ધ્યાન રાખજો કે ફિઝિકલ જે છે એ સપ્ટેમ્બર, એને તો કીધું છે કે 2024માં આને ખતમ કરવાની છે ભરતીને. તો હાર્ડ એન્ડ ફાસ્ટમાં, જેમ દિલ્હી પોલીસમાં કેવું ટાઈમ લાગ્યો હતો, એમ ફટાફટ આનું પતાવીને એક્ઝામ લઈ લે છે. તો આપણી પાસે બહુ ટાઈમ છે નહીં. અગર ગુજરાતના વિદ્યાર્થી મિત્રો કે જે ખરેખર આની તૈયારી કરે છે ને વર્દી કરવી છે ને, તો 165 સેન્ટીમીટર હાઇટ છે, તો બસ તૈયારીમાં લાગી જાઓ. રનિંગ પણ એટલું બધું ટફ નથી, છતાં પણ રનિંગમાં તમને તકલીફ થતી હોય તો મારા નંબર ઉપર સંપર્ક કરજો. એમાં હું તમને ઓનલાઈન ટ્રેનિંગ, ભલે તમે દૂર હોય, ઓનલાઈન ટ્રેનિંગથી પણ મેં મારા ઘણા બોયઝને ટાઈમિંગ કવર કરાયેલો છે. ઓકે મિત્રો, તો બસ અત્યારે એટલું જ રાખીએ. મળીશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને વિડીયોને આગળ શેર કરાવજો. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.